વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 25મો વ્રત ઉત્થાપન વિધિ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. ઓમ શ્રી ગણેશાય નમઃ. સુત પુરાણી બોલ્યા, હે શૌનકાદિ મુનિઓ, રાજા દ્રઢધન્વાએ પુરુષોત્તમ માસના વ્રતની ઉત્થાપન વિધિ અંગે પૂછતા મુનિ વાલ્મીકીએ તેમને જે જણાવ્યું હતું તે હું તમને જણાવું છું, તો સાંભળો. પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં 14 અથવા તો આઠમના દિવસે વ્રતનું ઉત્થાપન કરવું. સવારની સર્વ ક્રિયાઓ પતાવ્યા બાદ 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું, નહીં તો શક્તિ મુજબ 5-7 બ્રાહ્મણોને બોલાવવા. અડધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર જુદા જુદા 5 જાતના ધાન્યને લાવીને ભૂમિ પર મંડળ રચવું. આ મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્રો વિનાના 4 ઘડા સ્થાપવા. તેમના પર ફળો મૂકીને વસ્ત્રો, ફૂલો, ચંદન આદિથી પૂજા કરવી. ત્યારબાદ વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ 4 દેવોનું સ્થાપન કરવું. 4 બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવા. 4 દિશામાં દીપક મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા એ મંત્રોથી તલનો હોમ કરવો. હોમ દરમિયાન, હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ઘ્યનો આપ સ્વીકાર કરો. હું આપને નમસ્કાર કરું છું, તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું. ત્યારબાદ પૂજા કરાવનાર બ્રાહ્મણને સોના સહિતનું પાત્ર દાનમાં આપવું. આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી. ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા સાથે વાછરડા સાથેની ગાય દાનમાં આપવી. તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા આદિ દાનમાં આપવું. જો શક્તિ હોય તો શ્રીમદ ભાગવતનો ગ્રંથ આપવો. બ્રાહ્મણની પત્નીઓને પણ વાસના, સુપડા, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપવી. ત્યારબાદ વ્રત દરમિયાન થયેલ ભૂલચૂક બદલ ભગવાન સમક્ષ હાથ જોડીને ક્ષમા માંગવી. સર્વ કર્મ પતી ગયા બાદ ગૌગ્રાસ અને શ્વાનનો ભાગ કાઢી સહકુટુંબ ભોજન લેવું. વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનનું કીર્તન કરવું અને પુરુષોત્તમ ભગવાનનું પૂજનનું વિસર્જન કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવી. જો કોઈ નર નારી પુરુષોત્તમ વ્રત અને તેની ઉત્થાપન વિધિ શ્રદ્ધાપૂર્વક કરે છે, તે આ લોકમાં ઘણા જ સુખો ભોગવીને વૈકુંઠમાં વાસ કરે છે. ઇતિ શ્રી બૃહદનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો વ્રત ઉત્થાપન વિધિ નામનો 25મો અધ્યાય સંપૂર્ણ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.